હેલો ગાય, જય માતાજી, જય જયરામ। આજે અમે જઈ રહ્યા છીએ હોપરા મારા ઘરવાળીને લેવા માટે। પ્રકાશભાઈ આવી ગયા છે હસમુખલાલની ગાડી લઈને, એના ફ્રેન્ડની ગાડી લઈને અમે જઈ રહ્યા છીએ। હું અને પ્રકાશભાઈ બે જણા કમળાને લેવા માટે અમે બંને નીકળી ગયા છીએ હવે ગાડી લઈને ઘરેથી। અમે આવી ગયા છીએ હવે કોળા, તમે જોઈ શકો છો। અમે જઈ રહ્યા છીએ કોળાથી યુટર્ન લઈને ખડીચા રસ્તામાં કા। અમે આવી ગયા છીએ ખડીવાળા પુલ ઉપર। આ છે ખડીચા રસ્તા, તમે જોઈ શકો છો। અમે ખડીથી સીધા જઈ રહ્યા છીએ હવે પાટણના હાઈવે પર। અમે ત્યાં રસ્તામાં ગાડીમાં ડીઝલ પુરાયું। હા ભાઈ, હવે ગાડીમાં પૂરી રહ્યા છીએ ડીઝલ। અમે ત્યાંથી ડીઝલ પુરાઈને નીકળી ગયા આગળ। અમે આવી ગયા છીએ કમલીવાળા। તમે જોઈ શકો છો અમે પાટણની અંદર આવી ગયા છીએ। હવે પ્રકાશભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ અને હું બાજુમાં બેઠો છું। અમે આવી ગયા પાટણની અંદર। તમે જોઈ શકો છો પાટણનું બસ સ્ટેન્ડ છે હાઈવે પર બહારની સાઈડ બાજુમાં। અમે આવી ગયા છીએ હવે નવજીવન ચોકડી પાટણની, તમે જોઈ શકો છો। આવી ગયું પાટણનું ભમરી નાળું। આવી ગયા પાટણના હોસ્પિટલ, તમે જોઈ શકો છો અહીંયા। આવી ગયું સિદ્ધરાજ મહારાજનું સિદ્ધાર્થસિંહ જયસિંહનું સ્ટેચ્યુ, ત્યાંથી અમે નીકળી ગયા છીએ હવે આગળ। અહીંયા પાટણમાં ટ્રાફિક હતું બહુ જ। પાટણના અંદરનું આવી ગયું છે સોની બજાર, તમે જોઈ શકો છો। આજુબાજુ બધી દુકાનો છે। આવી ગઈ પાટણની બજારની અંદર એક બીજું એક સર્કલ।
અમે ત્યાંથી નીકળી ગયા આગળ. તમે જોઈ શકો છો અહીંયા આવી ગયું આ પાટણનું બજારનું અંદરનું ટાવર. આવી ગયું છે સધીમાનું મંદિર. જય મા સધી. મારો જીવડો જતો રહેશે, જીવ અધૂરો રહેશે, હે મારી સધી, હે મારી સધી માં. અમે ત્યાંથી નીકળી ગયા આવી આગળ. અહીંયા આવ્યા છે આકાશભાઈ કલાકાર, આપણા લોક લાડીદા સિંગર, ગુજરાતી કલાકાર. તમે જોઈ શકો છો અમને તેમને મળ્યા, તેમની સાથે ચા પીધી. એ અમારા પ્રકાશભાઈના માસીના છોકરા છે. તમે જોઈ શકો છો એ પણ અમારી સાથે જ છે અહીંયા. અમે તેમને મળ્યા. અમે તેમની સાથે વાતચીત કરી. ત્યાં ગાડીમાં બેઠા પ્રકાશભાઈને બધા મુલાકાત લીધી એમની. અમે ત્યાંથી પછી નીકળી ગયા એમને ઘર ડ્રોપ કરીને આગળ. તમે જોઈ શકો છો અમે નીકળી ગયા છે પાટણની બહાર. ત્યાં અમને મળ્યા હમણાં પ્રકાશભાઈના મામાના છોકરા વિકાસભાઈ. અમે તેમની સાથે મુલાકાત કરી. ત્યાં થોડી દૂર રોકાયા, એમની સાથે વાતચીત કરી. પછી હું અને વિકાસભાઈને બધા ગયા ચા પીવા માટે ત્યાં આગળ હોટલ પર. ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો. વિકાસભાઈએ પ્રકાશભાઈ બે જણાને એમને ચા પાઈ. ત્યાંથી ચા પીને પછી નીકળી ગયા અમે આગળ રોપા જવા માટે. ત્યાંથી નીકળી ગયા. વિકાસભાઈ ગાડી ચલાવી લીધી રસ્તામાં. અમે આવી ગયા છીએ હવે સરિયદ. આ સરિયદનો પુલ છે, તમે જોઈ શકો છો. વરસાદનું વાતાવરણ છે અહીંયા. વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો. અમે આવી ગયા સરિયદ સિટીમાં, તમે જોઈ શકો છો. ત્યાં સરિયદ વિક્રમને ઉતારીને અમે નીકળી ગયા આગળ. અમે આવી ગયા છીએ સોપરા. આજે સાંભળા ગામ. તમે જોઈ શકો છો આ છે અમારી શાસ્ત્રીજી તરફ રસ્તો જવા માટેનો. થોડું કાચું નિહાળ્યું છે. જો 65 અમે આવી ગયા ત્યાં પૂરેપૂરી ગાડી ચાવી નથી. ત્યાં અમે રસ્તામાં મૂકીને નીકળી ગયા. વરસાદનું વાતાવરણ હતું તે કારણે રસ્તો ખરાબ હતો. હું પ્રકાશભાઈને બે જણા ચાલતા ચાલતા ત્યાંથી નીકળી ગયા અમારા શાસ્ત્રી જવા માટે. આવી ગયું અમારું શાસ્ત્રી. આ છે નાના બાળકોની આંગણવાડી. આવી ગયું મારું શાસ્ત્રી. પ્રકાશભાઈને ત્યાં શિવ સાથે થોડી વાર મસ્તી કાઢી. હું પણ ત્યાં રૂહાની બે જણા મસ્તી કરી થોડી વાર. રૂહાની આવી ગઈ દોડતી દોડતી મારા જોડે. હું ત્યાં ગયો તરત જ. પ્રકાશભાઈ હર્ષ બે જણા વાતો કરે છે.
નીકળી ગયા બિસ્તરા પોટલા ઉપર ને અમે ઘરે આવીએ. તમે જોઈ શકો છો અમે ત્યાંથી નીકળી ગયા. પ્રકાશભાઈ ગાડી ચલાવે છે, હું બાજુમાં બેઠો છું એમની, અને પાછળ છે આ મારી ફેમિલી. તમે જોઈ શકો છો આ છે રૂહાની, હર્ષુ, હર્ષની મમ્મી, એ બધા નીકળી ગયા ઘરની તરફ. અમે આવી ગયા હાઈવે પર. હવે ફરીથી આવી ગયા સરિયદ. સરિયદનો પુલ છે આ. અત્યારે રિટર્નમાં વરસાદ બંધ થઈ ગયો. અમે આવી ગયા પાટણ હર્ષ માટે દવા લેવા માટે. હર્ષની દવા લઈને હું નીકળી ગયો લિફ્ટમાંથી નીચે. ત્યાંથી મેં રૂહાની માટે લીધા વેફર. આ છે દવાખાનું મધર કેર હોસ્પિટલ પાટણનું. પ્રકાશભાઈ પણ મારી સાથે આવ્યા હતા દવાખાનામાં. આ છે રૂહાની. અમે નીકળી ગયા ત્યાંથી હવે હર્ષની દવા લઈને ઘર તરફ. આવી ગઈ ફરીથી નવજીવન ચોકડી. અમે ત્યાંથી નીકળી ગયા ઘર તરફ. અહીંયા અમને થોડું ટ્રાફિક નડ્યું હતું, તમે જોઈ શકો છો. ત્યાંથી નીકળી ગયા અમે રિટર્નમાં ઊંઝાવાડ હાઈવે પર. તમે જોઈ શકો છો અમે ઊંઝાવાડ હાઈવે પર જ છીએ. અમે આવી ગયા ઊંઝા. આ છે અમારું ઊંઝાનું સર્કલ. અમે ત્યાંથી યુટર્ન લઈને ચાલી ગયા સીધા નાળામાં. ઊંઝા આવતા લેટ થઈ ગયું. થોડું અંધારું થઈ ગયું છે. સાંજનો સમય છે એટલે ત્યાં ઊંઝા અમે ત્યાં સાઈડમાં ઊભા રહ્યા. અમે લીધા ઘરવાળા માટે કેળા. તમે જોઈ શકો છો. પછી ત્યાંથી અમે નીકળી ગયા આગળ ઘર તરફ જવા માટે.